વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 13 એટલે કે ન્યુક્લિયસ, બરાબર, એની અંદર આપણે ન્યુક્લિયર બંધન ઉર્જા, બરાબર, એને આપણે થોડીક માહિતી મેળવી હતી કે બંધન ઉર્જા છે કોને કહેવાય, કઈ રીતે બંધન ઉર્જા મેળવે, બરાબર. ઓક્સિજનના ઉદાહરણ દ્વારા આપણે છે બંધન ઉર્જા મેળવી, બરાબર. સૌપ્રથમ તો બંધન ઉર્જા મેળવવા માટે આપણે દળ ક્ષતિ મેળવવી પડે, બરાબર. ન્યુક્લિયસનું તેના ન્યુક્લિયરનું મુક્ત અવસ્થાનું દળ અને ન્યુક્લિયસનું દળ, બરાબર, એ બંને છે અલગ મળે છે. ન્યુક્લિયસના દળ કરતા એની અંદર જે એના ઘટકો એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એના બંનેના અલગથી દળ કરીને બંનેનો સરવાળો કરવામાં આવે તો એ દળ આપણે વધારે મળતું, બરાબર. અને એનો જે તફાવત આપણે લઈએ એને આપણે દળ ક્ષતિ એવું નામ આપ્યું, બરાબર. દળ ક્ષતિ મેળવવાનું આપણી પાસે સૂત્ર પણ છે કે ડેલ્ટા એમ બરાબર ZMP એટલે કે જેટલા પ્રોટોન હોય, બરાબર, એટલા પ્રોટોન એના ગુણ્યા પ્રોટોનનું દળ વત્તા જેટલા ન્યુટ્રોન હોય, બરાબર, ન્યુટ્રોન કેટલા હોય તો A - Z જેટલા ન્યુટ્રોન હોય એ ન્યુટ્રોનની સંખ્યા એને ગુણ્યા ન્યુટ્રોનનું દળ, આ બેના દળનો સરવાળો કરવામાં આવે અને એમાંથી આ ન્યુક્લિયસનું દળ એટલે કે કેપિટલ M આપણે એને કીધું, બરાબર. તો ન્યુક્લિયસના દળને આપણે બાદ કરીએ તો આપણને શું મળે? દળ ક્ષતિ મળે. અને દળ ક્ષતિના આધારે આપણે બંધન ઉર્જા E બરાબર કેટલી મળશે? ડેલ્ટા mc². આઈન્સ્ટાઈનના સાપેક્ષ વાદના સૂત્રના આધારે E બરાબર ડેલ્ટા mc². તો એના ઉપરથી આપણે છે એની બંધન ઉર્જા છે એ મેળવી શકીએ છીએ, બરાબર. EB બરાબર શું આવશે? ડેલ્ટા mc². ત્યારબાદ આગળ આપણે ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જાનું સૂત્ર પણ જોયું હતું, બરાબર. ન્યુક્લિયર દીઠ એટલે એ પ્રત્યેક ન્યુક્લિયરની બંધન ઉર્જા. ન્યુક્લિયર કોને કહેવાય પણ આપણે જોયું હતું કે ન્યુક્લિયસની અંદર જે પ્રોટોન છે, ન્યુટ્રોન છે, દરેકને ન્યુક્લિયન કહેવામાં આવે છે. એક જ નામ એવું આપવામાં આવે છે. પછી એને પ્રોટોન, ન્યુટ્રોન એવું અલગ નામ ન આપવું હોય તો આપણે ખાલી એને ન્યુક્લિયર એવું નામ આપી શકીએ. તો એ ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા એક ન્યુક્લિયરની મેળવવી તો શું કરવું પડે? તો જે કુલ બંધન ઉર્જા મળે આપણે એના પરમાણુ ભાર વડે છે આપણે ભાગી નાખીએ, બરાબર. તો EBN બરાબર શું આવશે? EB ના છેદમાં A. તો આ તમને ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા મળે છે એક ન્યુક્લિયરની, બરાબર. તો એના ઉપર આધારિત એક દાખલો છે, બરાબર. ઉદાહરણનો દાખલો પહેલા આપણે જોઈએ, બરાબર. ત્યારબાદ આપણે એની ડીપમાં ચર્ચા કરશું. સૌપ્રથમ તો ઉદાહરણ નંબર 13.13 એક એટોમિક માસ યુનિટ, બરાબર, જેને આપણે AMU કહીએ છીએ, U વડે દર્શાવીએ છીએ. તો એક એટોમિક માસ યુનિટ એટલે કે એક AMU ને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં, બરાબર, પહેલા આપણે જૂલમાં એને સમતુલ્ય ઉર્જા મેળવવાની છે અને પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર ઉર્જા છે શોધવાની છે. પહેલા આપણે જૂલ એકમમાં અને ત્યારબાદ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા કેટલી થાય છે મેળવવાનું છે. આ પરથી ઓક્સિજન 816 ની દળ ક્ષતિને, બરાબર, ઓક્સિજન 816 અને દળ ક્ષતિ આપણે આગળ થિયરીમાં મેળવી હતી, બરાબર. તો એ દળ ક્ષતિને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c² એવા એકમમાં દર્શાવવાની છે. આપણે દળ ક્ષતિ મેળવી હતી પણ AMU માં મેળવી હતી, બરાબર, એટલા AMU. પણ અહીંયા આપણે દળ ક્ષતિ છે એને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c², બરાબર, આ એકમમાં છે આપણે દળ ક્ષતિ મેળવવાની છે. તો સૌપ્રથમ એક AMU ને સમતુલ્ય ઉર્જા આપણે મેળવી. સૌપ્રથમ તો એક AMU એટલે કેટલું દળ થાય પણ એ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો એક AMU બરાબર 1.6605 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ દળ થાય, બરાબર. AMU અને કિલોગ્રામ વચ્ચેનો સંબંધ આપણી પાસે છે કે એક AMU બરાબર 1.6605 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. હવે આને સમતુલ્ય ઉર્જા આપણે મેળવી છે, બરાબર. તો એક AMU દળને સમતુલ્ય ઉર્જા કેટલી થાય? આ દળ છે એટલે એને આપણે m વડે દર્શાવી દઈએ, બરાબર. એટલે આપણે એને m વડે દર્શાવી. દળ કેટલું છે? m બરાબર 1 AMU. એને સમતુલ્ય ઉર્જા તો આઈન્સ્ટાઈનનો જે સાપેક્ષવાદ હતો, બરાબર, એના આધારે આપણે ઉર્જા મેળવી શકીએ. E બરાબર mc². m ની જગ્યાએ 1 AMU દળ લઈશું અને એ કેટલા કિલોગ્રામ છે તો 1.6605 ગુણ્યા 10⁻27 ગુણ્યા c નો વર્ગ. તો c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ,
બરાબર. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ આપણે કેટલી લઈએ છીએ? તો 3 ગુણ્યા 10⁸ લઈએ છીએ, બરાબર. આ એની રાઉન્ડ ફિગર વેલ્યુ છે, પણ એક્ઝેક્ટ વેલ્યુ એની 2.9919 ગુણ્યા 10⁸ છે, બરાબર. એને આપણે રાઉન્ડ ઓફ કરીએ એટલે 3 ગુણ્યા 10⁸ જ થાય, પણ એક્ઝેક્ટ એની વેલ્યુ કેવી હોય તો 2.9919 છે, બરાબર. તમે 3 ગુણ્યા 10⁸ લો તો પણ કઈ ફેર પડે નહીં, બરાબર. અને આનો વર્ગ આવશે. આ c ની વેલ્યુ આપણે મૂકી છે, બરાબર. c ની જગ્યાએ આપણે 3 ગુણ્યા 10⁸ ની જગ્યાએ આપણે એક્ઝેક્ટ પરફેક્ટ એની વેલ્યુ મૂકી 2.9919 ગુણ્યા 10⁸. તમે આ રાઉન્ડ ઓફ કરશો તો આ 2.9919 ને આપણે 3 લખી શકીએ, બરાબર. 3 ગુણ્યા 10⁸ નો વર્ગ કરશો તો પણ જવાબમાં કોઈ મોટો ફેર પડશે નહીં. હવે આનો આપણે સાદુરૂપ આપીએ તો આપણે ઊર્જા છે, બરાબર. 1 કેલ્વિન સમતુલ્ય ઊર્જા E બરાબર 1.4924 ગુણ્યા 10⁻10 જૂલ, બરાબર. આ જે કઈ ઊર્જા મળશે એ કયા એકમમાં મળશે? જૂલ એકમમાં મળશે. તો 1 AMU દળને સમતુલ્ય ઊર્જા આપણે જૂલ એકમમાંથી પહેલા મેળવી, બરાબર. પહેલા આપણે જૂલમાં મેળવવાની હતી. હવે આગળ તમને એમ કીધું છે કે પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો, બરાબર. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે પહેલા તો આપણે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી પડશે, પછી મેગામાં ફેરવતા તો આપણે આવડે 10 ની ઘાતમાં આપણે ફેરફાર કરીને, બરાબર. તો પહેલા આપણે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો છે. હવે ઊર્જા માટે જૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચેનો આપણી પાસે સંબંધ છે. તો એ સંબંધનો આપણે ઉપયોગ કરીએ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 ગુણ્યા 10⁻19 જૂલ થાય, બરાબર. એ આપણી પાસે સંબંધ છે. તો આને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ તો E બરાબર 1.4924 ગુણ્યા 10⁻10 એના પર કેટલા વડે ભાગવા પડશે? 1.602 ગુણ્યા 10⁻19. હવે આ જે છે એ ઊર્જા છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફરશે, બરાબર. જૂલને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ તો કેટલા વડે ભાગવા પડે? 1.602 ગુણ્યા 10⁻19, બરાબર. બે વચ્ચેનો સંબંધ છે. તો આ જે આપણે ઊર્જા મળશે એ ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મળશે. E બરાબર 0.9315 ગુણ્યા 10⁹, બરાબર. ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે આપણે? 0.9315 ગુણ્યા 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવાનું છે. જો મેગા એટલે 10⁶ થાય, તો 10⁹ ની જગ્યાએ આપણે 10⁶ કરી હોય, બરાબર. તો આ પોઈન્ટને આપણે 9 માંથી 3 બાદ કરીએ એટલે 6 આવે છે, એટલે 3 આંકડા છે આગળ ખસેડશું, બરાબર. તો આપણે 931.5 ગુણ્યા 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. અને 10⁶ એટલે આપણે મેગા કહીએ છીએ, તો 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ આપણને ઊર્જા છે કયા એકમમાં મળી ગઈ? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. એક AMU ને સમતુલ્ય ઊર્જા કેટલી થાય? તો 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ મૂલ્ય ખાસ યાદ રાખશો, કારણ કે ઘણી વખત આપણે દાખલાની અંદર, બરાબર, એક AMU છે એને સમતુલ્ય ઊર્જા છે મૂકવાની થશે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં, બરાબર. તો ત્યારે આપણે સીધો જ આનો ઉપયોગ કરી શકીએ કે એક AMU બરાબર 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલી ઊર્જા થાય, બરાબર. તો બંને એકમમાં આપણે મેળવી. પહેલા આપણે જૂલ એકમમાં મેળવી એક AMU ને સમતુલ્ય ઊર્જા, બરાબર. અને ત્યારબાદ ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં છે આપણે એની સમતુલ્ય ઊર્જા છે મેળવી. એમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ પરથી ઓક્સિજન 816 ની દળ ક્ષતિને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c² માં દર્શાવો. તો દળ ક્ષતિ એટલે ડેલ્ટા m, બરાબર. અહીં આપણે દળ ક્ષતિ આગળ જોઈએ, બરાબર. તો ડેલ્ટા m ને આપણે દળ ક્ષતિ કહે છે. અને ઓક્સિજન 816 ની દળ ક્ષતિ આપણે આગળ મેળવી. તો ઓક્સિજન 816 ની દળ ક્ષતિ 0.13691 AMU છે, બરાબર. ઓક્સિજન 816 ની દળ ક્ષતિ આપણે આગળ 3 માં મેળવી, બરાબર. ન્યુક્લિયસનું દળ લીધું હતું. તો સૌપ્રથમ આપણી પાસે પરમાણુનું દળ હતું. પરમાણુનું દળમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી દે, કારણ કે પરમાણુની અંદર તો ઇલેક્ટ્રોન આવી ગયા. આપણે ન્યુક્લિયસનું મેળવ્યું તો ઇલેક્ટ્રોનના દળ બાદ કર્યું, બરાબર. અને એના આધારે આપણે ન્યુક્લિયસનું દળ મેળવ્યું. પછી આપણે પ્રોટોન અને ન્યુટ્રોન, એની અંદર 8 પ્રોટોન 8 ન્યુટ્રોન રહેલા છે. બેયને અલગ અલગ દળ મળ્યા, બેયનો સરવાળો કર્યો તો એ દળ આપણે વધારે મળતું હતું. તો એ દળમાંથી આપણે ન્યુક્લિયસનું દળ બાદ કર્યું અને એ પ્રમાણે આપણે દળ ક્ષતિ છે કેટલી મળી હતી? તો 0.13691 AMU મળી છે. હવે આ દળ ક્ષતિને આપણે
મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c² માં ફેરવીશું, બરાબર. તો 1 EMU બરાબર કેટલી દળ સ્થિતિ થાય આપણે અહીં મેળવી નાખીશું. 1 EMU હોય તો એને સમતુલ્ય ઊર્જા આપણે મેળવી નાખીશું. તો અહીંયા આપણી પાસે કેટલા EMU છે? તો 0.13691 EMU છે, બરાબર. તો ત્રિરાશિના આધારે આપણને આ ઓક્સિજન 816 ની દળ સ્થિતિ પણ મળી જાય. તો હવે આપણે ત્રિરાશિ મૂકીએ કે 1 EMU દળ હોય, બરાબર. 1 EMU દળ હોય તો ત્યારે એને સમતુલ્ય ઊર્જા, બરાબર, કેટલી મળે છે? 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જો આ ઊર્જા છે, દળ સ્થિતિ નથી, તો એને સમતુલ્ય ઊર્જા આપણે મેળવી છે. 1 EMU દળ હોય એને સમતુલ્ય ઊર્જા છે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણી પાસે કેટલું દળ છે? 0.13691 EMU. એને સમતુલ્ય ઊર્જા કેટલી થાય? એટલે પહેલા તો આપણે ઊર્જા મળશે, બરાબર. E બરાબર કેટલા મળશે? તો 0.13691 ગુણ્યા 931.5. હવે તમે આનું સાદુરૂપ આપશો, બરાબર, તમે આનો ગુણાકાર કરશો તો E બરાબર 127.5, બરાબર. કેટલી વેલ્યુ મળશે આપણે? 127.5. અને આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એટલે આપણે શેમાં છે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આ આપણે ઊર્જા મળે. આપણે તો એની દળ ક્ષેત્ર મેળવીશું. અહીં E બરાબર ડેલ્ટા mc² મૂકી દો, તો ડેલ્ટા mc² બરાબર 127.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે દળ ક્ષેત્ર મેળવવાનું છે, બરાબર. તો c² ને ઓલી સમજાવ દો તો ડેલ્ટા m બરાબર કેટલા મળશે? 127.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c². તો આ આપણે ઓક્સિજન 816, બરાબર, જે ઓક્સિજન 816 છે એના ન્યુક્લિયસ છે એને આપણે દળ ક્ષેત્ર મળી ગઈ 127.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c². આ દળ ક્ષેત્રનો એકમ થશે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c², બરાબર. તો આ રીતે આપણે આ સંબંધના આધારે 1 EMU બરાબર કેટલા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા થાય અને સમતુલ્ય 1 EMU દળમાંથી કેટલી ઊર્જા છૂટી પડે? તો 931.5. આ એક આપણે આંકડો યાદ રાખશું. તો જ્યારે પણ દાખલાની અંદર ઉપયોગ કરવાનો થાય ત્યારે ડાયરેક્ટલી આપણે આ સંબંધનો ઉપયોગ કરી શકીએ. કારણ કે આમાં તો કાંઈ ફેરફાર થતો નથી. 1 EMU દળ બરાબર 1.6605 ગુણ્યા 10⁻², તો એટલું જ રહેવાનું છે, એમાં કઈ વેલ્યુ બદલાવાની નથી. c ની વેલ્યુ તો એ જે છે જ રહેવાનું છે, એમાં કઈ ફેર પડવાનો નથી. એનો મતલબ એ કે આ વેલ્યુ છે એમાં ક્યારેય ફેરફાર થઈ શકે નહીં. 1 EMU બરાબર કેટલા થાય? 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. અને એના આધારે આપણે ઓક્સિજન જે કોઈ પણ તમને દળ આપી દીધું એની દળ ક્ષેત્ર તમે ડાયરેક્ટલી મેળવી શકો, બરાબર. તો આ રીતે આપણે અહીંયા દળ ક્ષેત્ર છે એને આપણે જુદા જુદા એકમમાં મેળવ્યું, બરાબર. તો આગળ હવે આપણે ન્યુક્લિયર બંધન ઊર્જા, એની અંદર જ તે ન્યુક્લિયર દીઠ બંધન ઊર્જા વિરુદ્ધ એના પરમાણુ દળાંક, એનો આપણે ગ્રાફ આપ્યો છે. તો ગ્રાફ છે આગળ આપણે હવે જોઈએ. ન્યુક્લિયર દીઠ બંધન ઊર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો ગ્રાફ. તો જુદા જુદા ન્યુક્લિયસો માટે ન્યુક્લિયર દીઠ બંધન ઊર્જા વિરુદ્ધ પરમાણુ દળાંક એનો ગ્રાફ છે આપણે આકૃતિમાં આપ્યો છે. સૌપ્રથમ તો બંધન ઊર્જા કોને કહેવાય, ન્યુક્લિયર દીઠ બંધન ઊર્જા કોને કહેવાય એ આપણે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. બંધન ઊર્જાની વ્યાખ્યા આપીએ તો આપણે એ રીતે આપી શકીએ કે એક અથવા એક કરતાં વધારે પ્રોટોન અને ન્યુટ્રોનને ભેગા કરીને કોઈ એક ન્યુક્લિયસની રચના કરવામાં આવે, બરાબર. તો આ નવા ન્યુક્લિયસની જ્યારે રચના થાય છે ત્યારે ઊર્જા છે મુક્ત થાય છે, બરાબર. અને આ વિમુક્ત થતી ઊર્જા છે એને આપણે ન્યુક્લિયસની બંધન ઊર્જા કહીએ છીએ. ખ્યાલ આવે છે? એક અથવા એક કરતાં વધારે ન્યુટ્રોન અને પ્રોટોન જે મુક્ત અવસ્થામાં રહેલા હોય એને ભેગા કરવામાં આવે અને એમાંથી એક ન્યુક્લિયસ બનાવવામાં આવે તો એમાં ઊર્જા છે મુક્ત થાય છે. કારણ કે ન્યુક્લિયસની ઊર્જા છે ઓછી હોય છે, જે એના મુક્ત અવસ્થામાં જે ન્યુક્લિયરની ઊર્જા હોય, બરાબર, એના દળ એની કરતાં ન્યુક્લિયસનું દળ છે ઓછું હોય છે, એટલે ઊર્જા છે મુક્ત થાય છે. આનાથી ઉલટી પ્રોસેસ પણ થાય.
કે કોઈ એક ન્યુક્લિયસ છે એમાં ખંડિત કરવામાં આવે, એના ભાગ કરવામાં આવે, તે ન્યુટ્રોન ને પ્રોટોન ને છૂટા પાડવામાં આવે. જો કે શક્ય નથી, બરાબર, ન્યુક્લિયસને ક્યારેય સીરી શકાતું નથી. પણ છતાંય આપણે એવું વિચારીએ કે ન્યુક્લિયસ છે એને આપણે ઘટકોમાં વિભાજિત કર્યું, એમાંથી ન્યુટ્રોન ને પ્રોટોન ને આપણે છૂટા પાડ્યા, તો ત્યારે ઉર્જા છે આપણે આપવી પડે છે, બરાબર. ત્યારે ઉર્જા વિમુક્ત થતી નથી, પણ શું કરવું પડે છે? ઉર્જા આપવી પડે છે. કારણ કે મુક્ત અવસ્થામાં દળ વધારે હોય છે, જ્યારે ન્યુક્લિયસની અંદર હોય એની કરતાં મુક્ત અવસ્થામાં એના દળનો સરવાળો કેવો હોય છે? વધારે. એટલે એમાં આપણે ઉર્જા છે બહારથી આપવી પડે છે, બરાબર. તો હવે બંધન ઉર્જા પછી ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા કોને કહેવાય? તો બંધન ઉર્જા આપણે મળી જાય, બરાબર, EBN. પછી આપણે એને પરમાણુ દળાંક એટલે કે પરમાણુ ભાર વડે ભાગી નાખીએ તો આપણે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા મળે છે. એટલે કે EBN બરાબર EB ના છેદમાં A. આ EB એટલે બંધન ઉર્જા. બંધન ઉર્જા ભાગ્યા પરમાણુ દળાંક અથવા પરમાણુ ભાર. તો એને આપણે પરમાણુ ભાર વડે ભાગી નાખીએ બંધન ઉર્જા, તો આપણે એક ન્યુક્લિયનની બંધન ઉર્જા મળશે. અને અહીં આપણે જે ગ્રાફમાં આપ્યું છે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા, એક ન્યુક્લિયનની બંધન ઉર્જા આપી છે. તો આ અક્ષ ઉપર આપણે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા એટલે કે EBN લીધેલા છે, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. કયા એકમમાં છે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં. અને આ અક્ષ ઉપર આપણે x અક્ષ ઉપર છે પરમાણુ દળાંક લીધા છે અલગ અલગ, બરાબર. 0 થી લઈને 50 સુધી, 50 થી 100 સુધી, 100 થી 150, 150 થી 200, 200 થી 250, બરાબર. અલગ અલગ ન્યુક્લિયસ માટે, દાખલા તરીકે આ 1H2 છે એટલે હાઇડ્રોજનનો જે સમસ્થાનિક ડ્યુટેરિયમ, બરાબર, એની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા પછી એના કરતાં વધારે કોની હોય તો 1H3 ની એના કરતાં વધારે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા હોય છે. તો પછી હિલિયમની, બરાબર, પછી નાઇટ્રોજનની, બરાબર, કાર્બન, એ રીતે ઓક્સિજનના બે સમસ્થાનિકો 16 અને 18, બરાબર, એની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા. સલ્ફર 32, બરાબર, આયર્ન 56, મોલિબ્ડેનમ 100, બરાબર, પછી આયોડિન 127, વેનેડિયમ 184, બરાબર, પછી ગોલ્ડ 197 અને યુરેનિયમ 238. આ એની બંધન ઉર્જા વિરુદ્ધ ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો ગ્રાફ છે. અને આ ગ્રાફના આધારે અગત્યની બાબત છે આપણે જાણવા મળી, બરાબર. એમાંથી પહેલી અગત્યની બાબત કઈ જાણવા મળી? તો આપણે આ ગ્રાફની અંદર જોઈ શકીએ છીએ કે પરમાણુ દળાંક 30 કરતા મોટો હોય, બરાબર, એ 30 કરતા કેવો હોય? મોટો હોય. અને કોના કરતા નાનો હોય? તો 170 કરતા નાનો. તો 30 કરતા મોટો એટલે 32 સ્થિતિમાં આગળ જોશું તો અહીંથી લઈને આગળ, અને 170 કરતા ઓછો પરમાણુ એટલે અહીં ક્યાંક આવતું છે 150 એટલે. તો અહીંથી અહીંયા સુધી ગ્રાફ લગભગ આપણે અચળ લઈ શકીએ. તો આ ગ્રાફ છે અહીંથી અહીંયા સુધી લગભગ આપણે કેવું ગણી શકીએ? અચળ છે. એટલે 30 થી 170 એટલે કે વચગાળાના ન્યુક્લિયસ થાય ને 30 કરતા મોટા, જેનો પરમાણુ ભાર 30 કરતા વધારે હોય, અને 170 કરતા જેનો પરમાણુ ભાર ઓછો હોય એવા આપણે ન્યુક્લિયસ હોય જેને આપણે વચગાળાના ન્યુક્લિયસ કહીએ, બરાબર. તો વચગાળાના ન્યુક્લિયસ માટે આ આલેખ છે કેવો મળે છે? અચળ મળે છે. આ વચગાળાના ન્યુક્લિયસ માટે આલેખ કેવો મળે છે? અચળ, બરાબર. એની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા બધા જ ન્યુક્લિયસ માટે લગભગ આપણે કેવી જોવા મળે? અચળ અથવા તો સમાન જોવા મળે, બરાબર. પછી 30 કરતા નાના ન્યુક્લિયસ હોય, બરાબર, 30 જેનો પરમાણુ ભાર હોય એની કરતા નાના, અને 170 કરતા મોટા, બરાબર, એવા ન્યુક્લિયસો માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા છે ઓછી જોવા મળે, બરાબર. વચગાળાના ન્યુક્લિયસો માટે વધારે અને અચળ, બરાબર. સૌથી વધારે આપણે જોઈએ તો આયર્ન, બરાબર, Fe 56, આયર્ન એટલે કે Fe 56, બરાબર, ની બંધન ઉર્જા સૌથી વધારે જોવા મળે. બંધન ઉર્જા, બરાબર, કેટલી? તો 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયન, તો સૌથી વધારે જોવા મળે. આયર્નની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા છે તો સૌથી વધારે જોવા મળે આલેખની અંદર, બરાબર. ને કેટલી મળે? 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયન જેટલી જોવા મળે. ત્યારબાદ યુરેનિયમ 238 છે. તો યુરેનિયમ 238, તો એની માટે બંધન ઉર્જા છે એની કરતા ઓછી જોવા મળે. તો એની બંધન ઉર્જા કેટલી જોવા મળે? તો એની બંધન ઉર્જા 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયન જેટલી મળે, બરાબર. યુરેનિયમની બંધન ઉર્જા છે એની કરતા ઓછી મળે, કારણ કે એનો પરમાણુ ભાર છે 238 એટલે 170 કરતા વધી જાય છે, બરાબર.
ટૂંકમાં 30 થી 170 વચ્ચે કોઈ ન્યુક્લિયન આવે તો એની બંધન ઊર્જા છે અચળ અને વધારે જોવા મળે છે, બરાબર. 30 કરતા નાનો પરમાણુ ભાર હોય ને 170 કરતા મોટો હોય પરમાણુ ભાર, બરાબર. તો એની ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા છે ઓછી જોવા મળે, બરાબર. આલેખના આધારે એવું છે જાણવા મળ્યું. હવે આ આલેખ પરથી કેટલાક નિષ્કર્ષો પણ તારવવામાં આવ્યા, બરાબર. તો એ નિષ્કર્ષો આપણે જોવાના છે. એમાંનો પહેલો નિષ્કર્ષ શું તારવવામાં આવ્યો? તો અહીંયા જે ન્યુક્લિયનની વચ્ચે જે બળ લાગે છે ને એ આકર્ષણ પ્રકારનું બળ હોવું જોઈએ, કારણ કે તો જ એ બંધન ઊર્જા ધરાવે, તો જ એને મુક્ત કરવા માટે આપણે ઊર્જા આપવી પડે. એટલે એ બળ છે એ કયા પ્રકારનું ન્યુક્લિયન વચ્ચે લાગતું બળ છે, બરાબર. પહેલો નિષ્કર્ષ એવો તારવવામાં આવ્યો. નિષ્કર્ષો, બરાબર. આલેખ પરથી કઈ નિષ્કર્ષો એમણે તાર્યા. તો એમાંનો પહેલો નિષ્કર્ષ એવો હતો કે અહીંયા જે ન્યુક્લિયન વચ્ચે જે બળ લાગે છે, તો ન્યુક્લિયન વચ્ચે જે કઈ બળ લાગે છે એટલે કે ન્યુટ્રોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે, બરાબર. તો આ બળ છે કયા પ્રકારનું હોવું જોઈએ? આકર્ષણ પ્રકારનું હોવું જોઈએ, બરાબર. કે જેથી કરીને અમુક મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની બંધન ઊર્જા ધરાવે, જેથી કરીને તે અમુક મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની બંધન ઊર્જા ધરાવે, બરાબર. એ ન્યુક્લિયસ છે એ બંધન ઊર્જા છે કયા ક્રમની ધરાવે છે? તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો મેગા એટલે 10⁶. આટલી ખૂબ જ મોટી બંધન ઊર્જા એ તો જ ધરાવી શકે. તો જો એમની વચ્ચે આ બળ લાગે છે કયા પ્રકારનું હોવું જોઈએ? આકર્ષણ પ્રકારનું હોવું જોઈએ. ત્યારબાદ એ બીજો નિષ્કર્ષ આ વચગાળાના ન્યુક્લિયસો ના આધારે તાર્યો કે આ જે વચગાળાના ન્યુક્લિયસ છે એમાં બંધન ઊર્જા શા માટે અચળ અથવા તો સમાન જોવા મળે અને વધારે જોવા મળે, બરાબર. 30 કરતા પરમાણુ ભાર ઓછો હોય, 170 કરતા વધારે હોય તો એમાં ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા ઓછી મળે છે. પણ આ વચગાળાના ન્યુક્લિયસમાં બંધન ઊર્જા છે એ શા માટે વધારે અને અચળ જોવા મળે? તો પહેલા તો અચળ શા માટે જોવા મળે? વધારે તો બરોબર, પણ અચળ શા માટે જોવા મળે? તો જે વચગાળાના ન્યુક્લિયસ છે ભારે ન્યુક્લિયસ છે, બરાબર. આ દાખલા તરીકે વચગાળાના આપણે અહીંથી વાત કરીએ 30 થી આગળ 170 સુધી, તો એ ભારે ન્યુક્લિયસો છે. અને ભારે ન્યુક્લિયસો છે, બરાબર, એની અંદર જે એના ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોનની પ્રોટોનની સંખ્યા વધારે હોય. હવે આ બળ એવા પ્રકારનું છે, તો આ જે આકર્ષણ બળ છે ન્યુક્લિયન વચ્ચે લાગતું બળ, બરાબર. તો એ બળ છે નજીકના પાડોશી ન્યુક્લિયન અમુક એની હદ સીમા સુધી જ લગાડશે, તો અમુક હદથી વધારે દૂરના ન્યુક્લિયન સાથે આ બળ લાગતું નથી. દાખલા તરીકે આપણે ન્યુક્લિયસ લઈએ તો ન્યુક્લિયસની અંદર તો ઘણા બધા ન્યુટ્રોન અને પ્રોટોન હોય, પ્રોટોન. ભારે ન્યુક્લિયસ હોય તો એમાં તો ઘણા હોય, તો હલકા ન્યુક્લિયસમાં ઓછા હોય. પણ ભારે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા વધારે હોય, બરાબર. તો આ પ્રોટોન અને ન્યુટ્રોન છે એ અમુક નજીકના ન્યુક્લિયસ સાથે જ આંતરક્રિયા કરી શકે, પછી દૂરના ન્યુક્લિયસ સાથે આંતરક્રિયા કરી શકતા નથી. ખ્યાલ આવે છે? ન્યુક્લિયન જે એકબીજા વચ્ચે આકર્ષણ બળ લગાડે એ ફક્ત નજીકના ન્યુક્લિયન માટે જ જોવા મળ્યું. પછી આ દૂરના, આ દાખલા તરીકે ન્યુટ્રોન છે, અહીંથી આ ન્યુટ્રોન સાથે આંતરક્રિયા કરી શકતો નથી, બરાબર. નજીકના પાડોશી ન્યુક્લિયન સાથે જ આંતરક્રિયા કરી શકે. અને આ જે ગુણધર્મ છે એને સંતૃપ્તતાનો ગુણધર્મ કહેવામાં આવે છે, તો ન્યુક્લિયનનો સંતૃપ્તતાનો ગુણધર્મ. તો એના આધારે એવું કહી શકીએ કે ભાઈ આ જે વચગાળાના ન્યુક્લિયસ છે એની બંધન ઊર્જા છે વધારે અને બધા માટે પછી અચળ સમાન જ હોવી જોઈએ. ધારો કે કોઈ એક ન્યુક્લિયન છે, ન્યુટ્રોન છે, બરાબર, એ નજીકના પી પાડોશી ન્યુક્લિયન સાથે આંતરક્રિયા કરી શકે છે. તો એના પાડોશી કેટલા છે? તો પી પાડોશી છે કે જેની સાથે એની અવધિની અંદર આવે છે, એટલા વિસ્તારની અંદર આવે છે. એ પી પાડોશી સાથે આંતરક્રિયા કરે તો એનાથી વધારે પાડોશી સાથે આંતરક્રિયા કરી શકે, કારણ કે બાકીના પાડોશી છે એ એની અવધિનો જે વિસ્તાર છે એનાથી દૂર છે, બરાબર. હવે એક ન્યુક્લિયરની ઉર્જા છે કે હોય તો Kp એની બંધન ઊર્જા કેટલી થાય? Kp એની બંધન ઊર્જા થશે, બરાબર. જો
પી પાડોશી ન્યુક્લિયન સાથે જે આંતરક્રિયા કરી શકે તો એ ન્યુક્લિયનની બંધન ઉર્જા કેટલી થશે? Kp જેટલી બંધન ઉર્જા ધરાવતો હશે. બરાબર. એનાથી વધારે ન્યુક્લિયન સાથે આંતરક્રિયા કરી શકે નહીં. બરાબર. તો આ એને વચગાળાના ન્યુક્લિયન માટે નિષ્કર્ષ થયો. બરાબર. બીજો નિષ્કર્ષ એમને શું થયો કે ન્યુક્લિયન વચ્ચે લાગતું બળ નજીકના પાડોશી ન્યુક્લિયન સુધી જ લાગે છે. બરાબર. અવધિ કરતા વધારે અંતરે આ ન્યુક્લિયન આંતરક્રિયા કરી શકતા નથી. બરાબર. વધારે અવધિ કરતા વધારે અંતરે રહેલા ન્યુક્લિયન સાથે આંતરક્રિયા કરી શકતા નથી. આ ગુણધર્મને ન્યુક્લિયનનો સંતૃપ્તતાનો ગુણધર્મ કહે છે. એટલે કે સંતૃપ્ત છે એટલે હદ અમુક હદની અંદર ન્યુક્લિયન આવતા હોય તો એની સાથે આંતરક્રિયા કરી શકે. બરાબર. તો આ એનો બીજો નિષ્કર્ષ. તો આલેખના આધારે છે એને બીજો નિષ્કર્ષ આવ્યો. ત્રીજો નિષ્કર્ષ છે એમે આ ભારે ન્યુક્લિયસ. બરાબર. 170 કરતા વધારે પરમાણુ ભાર છે. બરાબર. એમની બંધન ઉર્જા માટે છે એમને ત્રીજો નિષ્કર્ષ આવ્યો. તો ત્રીજો નિષ્કર્ષ તારવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે કોઈ એક પરમાણુ ભાર એ બરાબર 240 છે. તો 240 એટલે 170 કરતા વધારે કહેવાય. આપણે જે રેન્જ આપી હતી બરાબર 30 ગ્રેટર ધેન a ઇઝ ગ્રેટર ધેન 170 કરતા ઓછું. બરાબર. અને 30 કરતા વધારે જેનો પરમાણુ ભાર હોય. બરાબર. એવા ન્યુક્લિયસ માટે બંધન ઉર્જા અચળ હતી અને વધારે હતી, મેક્સિમમ હતી. 170 કરતા વધારે એટલે આપણે એવું ઉદાહરણ લઈએ દાખલા તરીકે 240 કોઈ એક ન્યુક્લિયસ તેનો પરમાણુ ભાર 240 છે. તો એની બંધન ઉર્જા કેમ ઓછી મળે? બરાબર. તો આ એ બરાબર 240 જેનો પરમાણુ ભાર હોય એવા ન્યુક્લિયસોને બે અલગ ન્યુક્લિયસમાં એને ખંડિત કર્યા. બરાબર. દાખલા તરીકે 120 પરમાણુ ભાર વાળા ન્યુક્લિયસમાં જો એને આપણે ખંડિત કરીએ તો આ બંને ન્યુક્લિયસો 120 ના બંને ન્યુક્લિયસો જે છે બરાબર એમની બંધન ઉર્જા છે વધારે મળે. એટલે કે એની અંદર જે એના ન્યુક્લિયન છે વધારે સુસ્ત રીતે બંધાઈને રહેતા. બરાબર. 120 અને 120 જેનો પરમાણુ ભાર છે એવા ન્યુક્લિયસો છે એકબીજા સાથે ગાઢ રીતે ચુસ્તપણે બંધાઈને રહે છે. એટલે કે એને બે અલગ ભાગમાં આપણે વિભાજિત કરીએ 240 તો બે 120 ના પરમાણુ ભાર વાળા ન્યુક્લિયસ બને અને જેની બંધન ઉર્જા છે વધારે મળે. બરાબર. એટલે ઉર્જા છે એમાં વિમુક્ત થાય છે. આ ન્યુક્લિયસને આપણે આવા બે અલગ અલગ ન્યુક્લિયસમાં રૂપાંતર કરીએ તો ઉર્જા વિમુક્ત થાય છે. બરાબર. અને જે બંધન ઉર્જા જેટલી હોય છે. તો અહીંયા આપણે આ જે પ્રક્રિયા છે એને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા તરીકે પણ ઓળખી છે, જે આપણે આગળ જોવાનું આવશે. બરાબર. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા. અને 120 પરમાણુ ભાર તમે જોશો તો એની અંદર આવે છે 170 થી 30 ની વચ્ચે. બરોબર. તો એની બંધન ઉર્જા છે વધારે જોવા મળશે. એટલે કે કોઈ ભારે ન્યુક્લિયસનું બે હલકા ન્યુક્લિયસમાં વિખંડન કરવામાં આવે તો ઉર્જા છે એમાં શું થાય છે? આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય છે. આ જે પ્રક્રિયા છે એને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવામાં આવે છે. આગળ આપણે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે ડીપમાં પણ જોવાની આવશે. બરોબર. યુરેનિયમ 9238 એ ભારે ન્યુક્લિયસ છે. એનું બે હલકા ન્યુક્લિયસમાં એક સરખા સમાન દળ ધરાવતા હલકા ન્યુક્લિયસમાં વિભાજન કરવામાં આવે, વિખંડન કરવામાં આવે, પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળે છે. બરોબર. જેને આપણે ન્યુક્લિયર ઉર્જા તરીકે પણ ઓળખીએ છીએ. તો આ એનો ત્રીજો નિષ્કર્ષ. એમાં એક ભારે ન્યુક્લિયસનું બે હલકા સમાન દળવાળા હલકા ન્યુક્લિયસ કે જે બંને દળ છે કોની વચ્ચે આવતા હોય 30 થી 170 ની વચ્ચે આવતા એવા હલકા ન્યુક્લિયસમાં આપણે વિભાજન કરીએ તો આપણે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળે છે. બરાબર. અને ચોથો નિષ્કર્ષ છે એને 30 કરતા
હલકા પરમાણુ ભારવાળા ન્યુક્લિયસ માટે થાય. તો 30 કરતાં જેનો પરમાણુ ભાર છે ઓછો છે એવા ન્યુક્લિયસો માટે એને ચોથો નિષ્કર્ષ થયો કે બે હલકા ન્યુક્લિયસો ભેગા થઈને, બરોબર, દાખલા તરીકે અહીં આપણે બે હલકા ન્યુક્લિયસો એટલે દાખલા તરીકે બે ઓક્સિજનના સમસ્થાનિકો લઈએ, બરોબર, ઓક્સિજન 16 ને ઓક્સિજન 18, એ બે હલકા ન્યુક્લિયસોને ભેગા કરીને એક ભારે ન્યુક્લિયસ બનાવી, બરોબર. તો આ પ્રક્રિયામાં પણ જે ભારે ન્યુક્લિયસ છે 30 થી 170 ની વચ્ચે આવે છે એટલે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે, બરોબર. બે હલકા ન્યુક્લિયસો ને ભેગા કરી ભારે ન્યુક્લિયસ બનાવવામાં આવે તો પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થાય છે. તો આ પ્રક્રિયામાં પણ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે, કારણ કે આપણે ખબર છે જે ભારે ન્યુક્લિયસ બનશે, બરાબર, બે હલકા ન્યુક્લિયસની સરખામણીમાં એ ભારે ન્યુક્લિયસની બંધન ઉર્જા વધારે હોવાની, કારણ કે આની વચ્ચેના વિસ્તારમાં આવે છે 30 થી 170 ના વિસ્તારમાં, બરાબર, એટલે એની બંધન ઉર્જા છે વધારે મળે છે, બરાબર. એટલે આ પ્રક્રિયામાં પણ ઉર્જા મુક્ત થાય છે. આ જે પ્રક્રિયા છે એને આપણે સંલયન પ્રક્રિયા કહીએ છીએ, ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. બે હલકા ન્યુક્લિયસનું એક ભારે ન્યુક્લિયસમાં રૂપાંતર થવું, એને સંલયન એટલે ભેગા થવું, બરાબર, ભેગા થઈને ભારે ન્યુક્લિયસ બનાવે છે. તો આ પ્રક્રિયામાં પણ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. સૂર્ય અને તારાઓની વચ્ચે જે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે તો યાદ છે, બરાબર. હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય છે, બે હાઇડ્રોજનનું હિલિયમની અંદર રૂપાંતર થાય છે, જેના કારણે છે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળે છે, બરાબર, જેને આપણે સૌર ઉર્જા કહીએ છીએ. તો એ પણ એક સંલયન પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો આ ચારે ચાર નિષ્કર્ષો છે એમને ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંક એના ગ્રાફના આધારે થાય, બરાબર. તો આ રીતે આપણે ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા અને ન્યુક્લિયર બંધન ઉર્જા, બરાબર, એની સમજૂતી મેળવી, ગ્રાફ જોયો અને એના આધારે કેટલાક નિષ્કર્ષો આપણે જોઈએ. ચાલો, તો આજના આ વિડિયો લેક્ચરમાં મિત્રો આટલે સુધી રાખીએ છીએ.